હેલો દોસ્તો, જીએસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે રથયાત્રા. આજે આપણે 10 લાઈન રથયાત્રા વિશે લખીશું. ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. રથયાત્રા ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ પર્વ છે. બીજી લાઈન. આ તહેવાર અષાઢ સુદ બીજના દિવસે મનાવવામાં આવે છે. ત્રીજી લાઈન. મુખ્ય રથયાત્રા જગન્નાથપુરી મંદિર, જે ઓડિશામાં સ્થિત છે, થી નીકળે છે. અન્ય શહેરોમાં પણ રથયાત્રા નીકળે છે. ચોથી લાઈન. રથયાત્રામાં 3 રથ હોય છે. પહેલા રથમાં ભગવાન બલરામ, બીજા રથમાં દેવી સુભદ્રા અને ત્રીજા રથમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન હોય છે. પાંચમી લાઈન. જગન્નાથજીની રથયાત્રા ગુડીચા મંદિરે પહોંચે ત્યારે પૂરી થાય છે. છઠ્ઠી લાઈન. ભગવાન જગન્નાથજીને વિષ્ણુ ભગવાનના 10 અવતારોમાંથી એક માનવામાં આવે છે. સાતમી લાઈન. ઓડિશામાં 10 દિવસ સુધી જગન્નાથ રથયાત્રાનો મહોત્સવ ચાલે છે. આઠમી લાઈન. લાખોની સંખ્યામાં રથયાત્રામાં ભક્તો જોડાય છે. નવમી લાઈન. જગન્નાથ રથયાત્રાને ગુડીચા યાત્રા, રથ મહોત્સવ વગેરે નામોથી ઓળખાય છે.
10મી લાઈન, જગન્નાથપુરીની રથયાત્રા સાંસ્કૃતિક એકતાની એક મહત્વપૂર્ણ કડી છે. જો તમને મારી વિડીયો પસંદ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.